शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। यश्छन्दस्सां ऋषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ॐ ब्रह्म ॐ सर्वम् ॐ वा अप्यो श्रावयित्याश्रावयन्ति ॐ सामानि गायन्ति ॐ शोमिति शस्त्राणि शंसन्ति ॐ इत्यध्वर्युः प्रतिगरं प्रतिगृह्णाति ॐ इति ब्रह्मा प्रसौति ॐ इत्यग्निहोत्रम् अनुजानाति ॐ इति ब्राह्मण प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कुतश्चनेति एतं हवावन तपति किमहं साधुना करवम् किमहं पापमकरवमिति स य एवं विद्वानेति आत्मानं स्पृणुते उभे वैश्य एते आत्मानं स्पृणुते य एवं वेद इत्युपनिषत् आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिसंविशन्ति सैषा भार्गवी वारुणी विद्या परमे व्योमन् प्रतिष्ठिता स य एवं वेद प्रतितिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या नमस्कार। गुरुभ्यो नमः। परम आदरणीय डॉक्टर श्री विजयभाई पंड्या साहेब, प्राध्यापकों, सुज्ञ श्रोताओं, स्नेहीओ, मित्रों અને આજે મારી સાથે છે અમીબેન તથા કાર્યક્રમનું આયોજન માટે સહસંયોજકો અને મનીષભાઈ. બેન આરાધનાએ સુંદર સુર તાલ લયમાં
ભક્તિની આરાધના કરાવી અને બ્રહ્મના દ્વાર તરફ ઉઘાડ્યા. હવે એ વિષયમાં પ્રવેશ કરવાનો. આપણો ચિંતનાત્મક વારસો બહુ ઉન્નત અને ભવ્ય છે. જીવનનું વહેણ અનંત કાળથી ચાલતું આવ્યું છે. એ જે જીવનનું વહેણ ચાલતું આવ્યું છે ને, એને ઊંડાણથી જોવાનો પ્રયત્ન ઋષિમુનિઓએ બહુ જ કર્યો છે. આપણી સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. તેના ઉપર અનેક આક્રમણો થયા છે. સૈકે ઘવાયા છતાં પણ આજે જીવંત છે. યુગે યુગે ઋષિમુનિઓ, સાધુ ભગવંતો અનેક આપણને પ્રાપ્ત થયા છે. કારણ એમનું ભાષાનું વહન સંસ્કૃત રહ્યું છે. છતાં પણ લોકબોલીમાં, જન સમાજ સામે લોકબોલીમાં એમણે વહેતું કર્યું છે. આપણું તત્વજ્ઞાન સમય પસાર કરવાનું સાધન નથી કે બુદ્ધિનો વિલાસ પણ નથી. જે વિશ્વમાં શાશ્વત સત્ય છે એનું સ્થાપન કરવાનું છે. મનુષ્યને પણ સત્ય જાણવાની તાલાવેલી છે, એના માટે પ્રયત્ન કરે છે. અને ઋષિમુનિઓએ આ જે શાશ્વત સત્ય છે ને, એને ઉપદેશથી માત્ર દર્શાવવાને બદલે કથાનક, દ્રષ્ટાંત દ્વારા સત્ય સ્થાપિત કરવાનો, બતાવવાનો, સમજાવવાનો એક અનોખો પ્રયાસ કર્યો છે. વૈદિક યુગમાં ઋષિઓ દ્વારા જે અધ્યાત્મની ધારા પ્રવાહિત થઈ, એ પ્રવાહિત ધારાનો નિર્મળ સંચય જે માનસરોવરમાં એકત્રિત થયો ને, એ જ માનસરોવરમાં એકત્રિત થયેલો નિર્મળ સંચય ઉપનિષદોમાં છે. ઉપનિષદમાં વેદની બધી જ વિદ્યાઓનો ઉલ્લેખ આપણને મળે છે. કોઈ જ્યારે સત્કર્મ કરે ને, ત્યારે એ સત્કર્મની સુવાસ તરફ ફેલાય છે અને સમાજના સભ્યો, અન્ય સભ્યો પણ એ સત્કર્મ કરવા માટે પ્રેરાય છે અને એક સંસ્કૃતિનું નિર્માણ થાય છે. અને આ સંસ્કૃતિનું નિર્માણ કરવું એ સમાજની ફરજ બને છે. પાશ્ચાત્ય વિદ્વાનો પંચમહાભૂતને, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એમને પદાર્થ વિજ્ઞાનનો વિષય ગણે છે. જ્યારે આપણા ઉપનિષદો તો પોકારીને કહે છે, દેહમાં છે તે બ્રહ્માંડમાં છે. પિંડ અને બ્રહ્માંડ એક જ છે. બ્રહ્માંડને પિંડમાં જાણવું એ જ અધ્યાત્મ. સ્વામી વિવેકાનંદજી કહે છે, પિંડ અને બ્રહ્માંડ, સ્થૂળ અને સૂક્ષ્મ, આંતર અને બાહ્ય, આ બે પ્રકારના વિશ્વ દ્વારા સત્યની પ્રતીતિ કરવાની છે. આંતરિક વિશ્વ અંગેની પ્રતીતિ દ્વારા અધ્યાત્મનો વિકાસ થયો. બાહ્ય વિશ્વની પ્રતીતિ દ્વારા ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર થયો. પાશ્ચાત્ય તત્વચિંતકોએ તો આપણા ઔપનિષદિક ઋષિઓને ઘણા બિરદાવ્યા છે. એમણે તો સ્વીકાર્યું છે કે બાહ્ય વિશ્વ અંગે અમે ગમે તેટલી શોધ કરી હોય, પણ સત્યની શોધ, અંતર તત્વની શોધમાં અમે તો હજુ ઘણા જોજનો સુધી પાછળ છીએ. જર્મન તત્વચિંતક શોપેનહાવર એમના જીવનના તથા અંત સમયના ઉપનિષદો એમના સાથી રહ્યા હતા. એમના રૂમમાં ટેબલ પર ઉપનિષદો રહેતા, રાત્રે અધ્યયન કરીને સૂતા. ભારતના મહાન સંગીતકાર શ્રી રવિન્દ્રનાથ ટાગોર, એમણે પણ ઉપનિષદો વિશે મૂલ્યાંકન નોંધ્યા છે. ઉપનિષદોએ ધાર્મિક ચિંતન પર રચાયેલા ગ્રંથો નથી, અનુભૂતિ ઉપર રચાયેલા છે. એને કોઈ એક સંપ્રદાયમાં ક્યારેય બાંધી શકાશે નહીં. આ એમનું એક મૂલ્યાંકન છે. વેદ વાંગ્મયનો મુગટમણી એટલે વેદાંત, અને વેદાંત એટલે ઉપનિષદો. ઉપનિષદો એટલે બુદ્ધિપૂર્વકના ઋષિમુનિઓનું દર્શન. આજના બાયોટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં જ્યારે અકલ્પ્ય શક્તિનો દોર માણસના હાથમાં આવી ગયો છે, ત્યારે હિંસા ન થાય એ ધ્યાન રાખવાનું તથા ભાઈચારો રાખવાનો
શાણ પણ આપણને આ ઉપનિષદો શીખવે છે. બ્રહ્મ સત્ય જ્ઞાન સ્વરૂપ અનંત રૂપ છે એવું આ તૈત્તરીય ઉપનિષદમાં બહુ વિશેષ પૂર્વક વ્યાખ્યા આપવામાં આવી છે. અને તૈત્તરીય ઉપનિષદમાં બ્રહ્મ વિશેની વાત વિશેષ કરવામાં આવી છે કે બ્રહ્મમાંથી જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, બ્રહ્મમાં જ સમાય છે, એમાં જ સ્થિતિ પામે છે. આ વાત બહુ વિશેષ રીતે સ્પષ્ટ રીતે તૈત્તરીય ઉપનિષદ કહે છે. યજુર્વેદની 2 સંહિતાઓ શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. તૈત્તરીય ઉપનિષદ શા કારણે એનું નામકરણ થયું એ વિશે મહાભારતમાં તથા વિષ્ણુ પુરાણમાં 2 સુંદર આખ્યાયિકાઓ પ્રાપ્ત થાય છે. વૈશંપાયન ઋષિના શિષ્ય યાજ્ઞવલ્ક્ય ગુરુકુળમાં અધ્યયન કરતા હતા તે સમયે એક રાજાનું આગમન થયું. એ સમયે અગ્નિહોત્રીય જળનું સિંચન રાજાના મસ્તક પર કરવાનું ગુરુએ શિષ્યને કામ સોંપ્યું. યાજ્ઞવલ્ક્યજીને વેદના અધ્યયનમાં ક્લાસમાં જવાનું હોવાથી રાજા સૂતા હતા અને એમને ઉઠાડ્યા. રાજા ગુસ્સે થઈ ગયા અને જે જળ હાથમાં હતું એ એને બાજુના સૂકા ઝાડ પર ફેંકી દેવા માટે આદેશ કર્યો. યાજ્ઞવલ્ક્યજીએ એ જળ સૂકા ઝાડ પર ફેંકી દીધું, છાંટી દીધું. એ ઝાડ તરત જ નવપલ્લવિત થઈ ગયું. રાજા આ જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યા કે આ એક તાપસના તપોબળથી પણ જો આ વૃક્ષ નવપલ્લવિત થઈ ગયું, પોતે જે ભૂલ કરી છે એનો એમને અહેસાસ એ સમયે થયો. પણ પોતાની ભૂલનો સ્વીકાર કરવાના બદલે રાજાએ યાજ્ઞવલ્ક્યની ફરિયાદ ગુરુને કરી. એમની અતિ ઉતાવળ હતી એવો એમણે નિર્દેશ કર્યો. ગુરુએ યાજ્ઞવલ્ક્યજીને ગુસ્સે થયા અને પોતે સોંપેલી બધી જ વિદ્યાનો ત્યાગ કરવાનો આદેશ કર્યો. અને એક વખત એમ પણ કહ્યું કે તમે ફરીવાર રાજાના મસ્તક પર જળ સિંચન કરો, પણ યાજ્ઞવલ્ક્યજી તેમ તૈયાર નહોતા. પોતે સોંપેલી વિદ્યાનો ત્યાગ કરવા આશ્રમ છોડીને જવા માટેનો આદેશ કર્યો. યજ્ઞવલ્ક્યજીએ ગુરુએ સોંપેલી બધી જ વિદ્યા પરત કરી અને સૂર્યની ઉપાસના કરીને બીજો વેદ મેળવ્યો, તે શુક્લ યજુર્વેદ. એમની પાસેથી જે શીખ્યા હતા એ કૃષ્ણ યજુર્વેદ. ત્યારબાદ બીજી એક દંતકથા પ્રમાણે, પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે, મેરુ પર્વત ઉપર ઋષિ મુનિઓની સભામાં હાજર થવાનું ગુરુને હતું. વૈશંપાયન ઋષિને પહોંચવાનું હતું. સમયસર પહોંચી ન શક્યા એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. આ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે એમણે પોતાના જે શિષ્યો હતા એને વિધિ વિધાન કરવા માટેનો આદેશ કર્યો. વૈશંપાયન એમના બીજા શિષ્ય યાજ્ઞવલ્ક્યજીએ એવું જણાવ્યું કે હું એકલા હાથે જ આ વિધિ કરીશ, બીજા જે અણઘડ શિષ્યો છે એમની મદદ લેવાની જરૂર નથી. ગુરુને શિષ્ય જ્યારે આવું કહ્યું ત્યારે ગુરુને ખરાબ લાગ્યું, બીજાને અણઘડ કેમ કહ્યા. એટલે ગુસ્સાના કારણે યાજ્ઞવલ્ક્યજીને પોતે સોંપેલી વિદ્યા ઓપી કાઢવા માટે જણાવ્યું. યાજ્ઞવલ્ક્યજીએ બધી જ વિદ્યાનું વમન કર્યું, જે રક્તરંજિત ટુકડામાં એનું વમન થયું અને એમના ગુરુના બીજા જે શિષ્યો હતા એમણે તિત્તિરી પક્ષીનું રૂપ ધારણ કરીને એ ગ્રહણ કર્યું, જે શાખા તૈત્તિરીય કહેવાય. ત્યારબાદ યાજ્ઞવલ્ક્યજીએ સૂર્યની ઉપાસના કરીને જે વેદ મેળવ્યો તે વાજસ્નેય સંહિતા કહેવાયો. આ તૈત્તિરીય શાખા અને વાજસ્નેય એમ 2 વિભાગ થયા. તૈત્તિરીય પ્રાચીન હોવાથી તૈત્તિરીયની વધારે પ્રાચીનતર ગણવામાં આવે છે. તૈત્તિરીય આરણ્યકના 10 પ્રપાઠક છે, એમાં 7, 8, 9 એમાં તત્વજ્ઞાનની વિશેષ ચર્ચા હોવાથી 3 વિભાગને અલગ કરીને તૈત્તિરીય ઉપનિષદ એ રીતે એક અલગ વિભાગ કરવામાં આવ્યો છે. આ ઉપનિષદમાં 3 વલ્લીઓ છે, શિક્ષાવલ્લી, બ્રહ્માનંદ વલ્લી અને ભૃગુવલ્લી. 3 વલ્લીઓના મળીને 31 અનુભાગ છે. 3નું નિયત માત્રા સ્વરમાં એનું ઉચ્ચારણ કરવાનું હોય છે. શિક્ષાવલ્લીમાં જીવનના ઘડતરની વાત કરવામાં આવી છે.
આમ એમ થાય કે બ્રહ્મની વાત અને જીવનનું ઘડતર બે વિરોધી બાબત લાગે, પણ જીવનનું ઘડતર પણ એટલું જ અગત્યની બાબત છે, જેને પહેલા જ મૂકવામાં આવી છે અને શિક્ષાવલ્લી કહેવામાં આવી છે, કે જે ઇહલોક તેમજ પરલોક બંનેનું ફળ પ્રાપ્ત કરવા માટે જીવનનું ઘડતર જરૂરી છે, તેમજ બ્રહ્મ વિદ્યાને આત્મસાત કરવા માટે પણ એક સામર્થ્ય મળે છે, એના માટે પણ જીવનનું ઘડતર જરૂરી છે. શિક્ષાવલ્લીના આરંભ શાંતિ મંત્રથી થાય છે. ઓમ શમ નો મિત્ર શમ વરુણ શમ નો ભવત્યર્યમા ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મા અવતુ વક્તારમ અવતુ શ્રોતારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્ર, વરુણ, અર્યમા, બૃહસ્પતિ વગેરે દેવતાઓને સ્તુતિ કરવામાં આવી છે કે પોતે જે કાર્ય કરે, પ્રગતિ કરે, ઉન્નતિ કરે, તેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, એ માટે જ આરંભમાં પ્રાર્થના શાંતિ મંત્ર આપવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવી છે. ગુરુની પણ રક્ષા કરે અને સાથે પોતાની પણ રક્ષા કરે. અહીં શિષ્ય અને ગુરુ બંને સાથે મળીને આ શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરે છે અને શિષ્ય પોતાના ગુરુના ક્ષેમ કુશળ, પોતાના ગુરુની પણ રક્ષા થાય એ વાત અહીં કરી છે. વૈશ્વિક ગતિવિધિઓમાં જે અધિષ્ઠાતૃ દેવતાઓ છે, એમની પાસે જે શક્તિ છે, એ શક્તિનો સંચય માણસમાં થયેલો છે અને વધારે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એ ન્યાયે પણ અહીં શાંતિ મંત્રમાં આ પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી છે. ઓમ શાંતિ 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 એમ જે 3 વાર કહેવામાં આવ્યું છે, તેમાં 3 પ્રકારની શાંતિ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક, ત્રણેય રીતે આપણને શાંતિ પ્રાપ્ત થાય એ હેતુ રહેલો છે. આધ્યાત્મિક શાંતિ માનસિક અને શારીરિક કારણોથી જે ઉદ્ભવે છે, માનસિક કારણ ઈર્ષ્યા, રાગ, દ્વેષ વગેરેના કારણે માનસિક અશાંતિ ઉદ્ભવતી હોય છે અને શરીરમાં તાવ આવવો, પીડા થવી, એ બીજી શારીરિક પીડા. આ બંને પ્રકારની શાંતિ થાય એના માટે શાંતિ મંત્ર છે. આ પ્રકારની જે પીડા ઉદ્ભવે તેને આધ્યાત્મિક પ્રકારનું દુઃખ કહેવામાં આવે છે, એની આધ્યાત્મિક શાંતિની પ્રાર્થના માટે કહ્યું છે. આધિભૌતિક એટલે કૂતરું કરડવું, સર્પ દંશ, એને બધાને આધિભૌતિકમાં ગણવામાં આવે છે. આધિદૈવિક એટલે વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, આ બધા આધિદૈવિકમાં ગણવામાં આવે છે, જ્યાં માણસની સત્તા ક્યાંય કામ લાગતી નથી. આ 3 પ્રકારના દુઃખનું નિવારણ થાય એના માટે 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરવાની વાત કરવામાં આવી છે. ચોથા અનુવાકમાં ત્યારબાદ પરમેશ્વરને લગતા જે, ઓમકારને લગતા જે મંત્રો છે એની વાત છે. ઓમકારની વાત તો ઘણી બધી વખત થઈ ગઈ છે, છતાં પણ ઓમકારના ઉચ્ચારણથી વેદના સમગ્ર પઠનનું ફળ મળે છે એવો એક નિર્દેશ છે. બધા જ ઉપનિષદો ઓમકારનો સ્વીકાર કરે છે, ઓમકારને બિરદાવે છે અને બ્રહ્મ પ્રાપ્તિના સાધનોમાં શ્રેષ્ઠ આલંબન ઓમકારને ગણવામાં આવ્યું છે. કઠોપનિષદ પણ કહે છે ઓમકાર જ અવિનાશી એવું પરમ પદ છે. આમ ઓમકારને આત્મા પરમાત્માની ઐક્યાનુભૂતિ કરવાનું ઉત્તમ સાધન ગણવામાં આવ્યું છે. ઓમકાર સર્વશ્રેષ્ઠ છે. ચિન્મયાનંદ સ્વામી સમજાવે છે કે ઓમકાર એ પરમાત્માનો કોષ છે, સમાવેષ્ટક છે. જ્યારે આપણે શાહી જોઈતી હોય ત્યારે એમ કહીએ કે શાહીનો ખડિયો લાવો, શાહીનો ઉલ્લેખ નથી કરતા, પણ સમાવેષ્ટકનો ઉલ્લેખ કરવામાં આવે છે. એમાં જે સમાવિષ્ટ વસ્તુ રહેલી છે એનો આપણે નિર્દેશ કરતા નથી. એ જ રીતે જ્યારે ઓમકારની ઉપાસના કરીએ છીએ ત્યારે જે સમાવિષ્ટ છે પરમાત્મા, એનો જ ઉલ્લેખ થતો હોય છે. પરમાત્માની જ ઉપાસના એકંદરે થતી હોય છે. બુદ્ધિ બળની જ્યારે આપણે યાચના કરીએ છીએ ત્યારે ઓમકારને ઉદ્દેશીને કરીએ છીએ. એ પણ યાચના અંદર સમાવિષ્ટ બ્રહ્મ પરમાત્માને સૂચિત જ હોય છે. આમ આ ઉપરાંત ઓમકાર સિવાય ઐશ્વર્યની કામના માટેના પણ મંત્રો દર્શાવવામાં આવ્યા છે. ઇહલોક પરલોક પ્રાપ્તિ માટેના હવન કઈ રીતે કરવો જોઈએ વગેરે મંત્રો પણ એ પછીના અનુવાકમાં આપવામાં આવ્યા છે.
આ રીતે કર્માનુષ્ઠાનમાં સત્ય વચન, તપશ્ચર્યા અને સ્વાધ્યાય કેવા જરૂરી છે એ વાત એક 11મા અનુપામાં ખાસ કરવામાં આવી છે કે સત્ય વચન, તપશ્ચર્યા, સ્વાધ્યાય અને પ્રવચન આ 3 બાબતો કર્માનુષ્ઠાનમાં હોવી જ જોઈએ. ખૂબ જરૂરી બાબતો છે, હેતુભૂત બાબતો છે. એનો નિર્દેશ 11મા અનુવાદ જે છે એમાં કરવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં ગુરુકુળ પરંપરામાં હતી. એમાં ગુરુ ને ત્યાં ગુરુકુળમાં શિષ્ય રહીને અભ્યાસ કરતા, વિદ્યા પ્રાપ્તિ કરતા. 12 વર્ષ સુધી સતત અધ્યયન કર્યા પછી જ્યારે વિદ્યાભ્યાસ પૂરો થાય ત્યારે સ્નાતક કહેવાતા. પણ સ્નાતક જ્યારે વિદ્યાર્થી બને ત્યારે તેને વિશિષ્ટ પ્રકારનું એ સમયે સ્નાન કરાવવામાં આવતું અને વિશિષ્ટ પ્રકારનું જે સ્નાન થાય ત્યારે એ સ્નાતક ગણાતો વિદ્યાર્થી. સ્નાતક થયા પછી વિદ્યાર્થી ગુરુકુળેથી પોતાના સ્વગૃહે જાય તે સમયે ગુરુ એમને ઉપદેશ આપે છે કે હવે તારે જીવન જીવવાનું છે તો કઈ રીતે જીવવાનું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એ બહુ ટૂંકા વિધાનો દ્વારા એમણે ઉપદેશ આપ્યો છે શિષ્યને. અને ગુરુ શિષ્યનો સંબંધ એટલે આજીવન સંબંધ. માત્ર વિદ્યાર્થી અભ્યાસ કરે ત્યાં સુધીનો સંબંધ ન ગણાતો, પણ એના ક્ષેમ કુશળ માટે એની ચિંતા કરતા. જેમ દીકરીને સાસરે વળાવીએ ત્યારે ઉપદેશ આપવામાં આવે અને પરણાવ્યા પછી પણ એના ક્ષેમ કુશળ માટે માતા પિતા ચિંતિત હોય એ રીતે ગુરુ શિષ્ય માટે ચિંતિત રહેતા અને એને જીવન કેમ જીવવું એ માટે બહુ જ ટૂંકા સરસ વાક્યોમાં એને ઉપદેશ આપે છે. વેદમ અનુચ્ય આચાર્ય અંતેવાસીન અનુશાસ્તિ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન્મા પ્રમદઃ આચાર્યાય પ્રિયમ ધર્મારુત્ય પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સી સત્યાન ન પ્રમદિતવ્યમ ધર્માન ન પ્રમદિતવ્યમ કુશલાન ન પ્રમદિતવ્યમ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. ગુરુ જે બોલે એ મંત્ર આપણી પાસે પ્રારબ્ધ, પુરુષાર્થ અને સંપદા હોય પણ એની જો કૂંચી ખોવાઈ ગઈ હોય અને એ કૂંચી જો ગુરુ આપણને શોધી આપે ત્યારે પ્રારબ્ધ સક્રિય બને, પુરુષાર્થ ફળ આપવા લાગે છે અને ગુરુની ચાવી લાગી જાય પછી આપણને ગુરુની કૃપા અનુભવવા લાગે છે. ગુજરાતીમાં તો સંતોએ ગાયું છે, ઊંચી મારા ગુરુજીને હાથ, ઊંચી રે મળે તો તાળા ઉઘડે. ગુરુ ધૈર્ય આપે, સહનશીલતા આપે અને સંવેદનશીલતા આપે. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. અને ગંધર્વરાજ પુષ્પદંત કહે છે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ ગુરુ જ્યારે શિષ્યને કહે છે વેદમ અનુચ્ય, વેદ ભણીને, કારણ કે ગુરુકુળમાં વેદનું શિક્ષણ કેન્દ્રમાં રહેતું, બીજા અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવતું, પણ એ વેદ મુખ્ય, એ સિવાય ધનુર્વેદ, આયુર્વેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ અનેક વિષયોનું શિક્ષણ થતું, પણ વેદનું શિક્ષણ ધરીની જેમ મુખ્ય ગણાતું. એટલે વેદ અનુચ્ય, વેદ ભણીને આ વાત અહીં કરવામાં આવી છે. ત્યારબાદ આચાર્ય એટલે કયા? આચાર્ય એટલે જેમનું આચરણ વિદ્યાર્થી માટે આચરવા યોગ્ય છે તે આચાર્ય. આ આચાર્યની વ્યાખ્યા આપવામાં છે. વેદમ અનુચ્ય આચાર્ય અંતેવાસી. અંતેવાસી એટલે સતત ગુરુકુળમાં રહીને 24 કલાક ગુરુકુળમાંથી જે શિક્ષણ મળતું એ અંતેવાસી કહેવાતું. માત્ર સવારથી સાંજ પૂરતું જ શિક્ષણ નહીં, પણ આચાર્યના આચારમાંથી, એમના વ્યવહારમાંથી, ગુરુકુળની જે વાતાવરણ છે એમાંથી જે શિક્ષણ મળતું તે એના માટે અંતેવાસી શબ્દ પ્રયોજાય છે અહીં. ત્યારબાદ ગુરુના ઉપદેશનું પ્રથમ વિધાન છે સત્યમ વદ. સત્યનું આચરણ કરવા માટે ગુરુ શિષ્યને કહે છે સત્ય એ જીવનનો પાયો છે, સત્ય એ પ્રાણ છે, સત્ય એ અધ્યાત્મનો આત્મા છે, સત્ય ઋતનો સર્વોચ્ચ પર્યાય છે, નિયમ છે. સત્યને છોડીને યથાર્થ જીવનને પામી શકાય નહીં, અધ્યાત્મ માર્ગ પર સત્યને છોડીને જઈ શકાય નહીં. એટલે ગુરુ કહે છે સત્યમ વદ, સત્યનું તું આચરણ કરજે, બાકીનું બધું તો થઈ જશે.
પણ સત્યમ વદ, સત્ય પહેલા બોલજે. ઘણીવાર સત્ય પ્રામાણિક અને અંતઃકરણ પૂર્વક સેવેલા એકદમ નિર્મળ અને વિશુદ્ધ વિચાર હોય છતાં પણ એને વ્યક્ત કરવાની નૈતિક હિંમત ઘણામાં નથી હોતી. અસત્યના વાઘા પહેરીને માણસ જ્યારે બોલે છે ત્યારે એની નિર્ણય શક્તિ ક્ષીણ થઈ જાય છે. આવી વ્યક્તિ જીવન યાત્રામાં શું સફળતા પ્રાપ્ત કરી શકે? મનમાં જાગૃત વિચારોને બુદ્ધિની સરાણે ચડાવીને પૂરેપૂરા ચકાસ્યા બાદ સત્ય તરીકે સ્વીકારવા. આમ આ પ્રથમ ઉપદેશ છે સત્યમ વદ. કેમ કે સત્ય ની દેવી એ તો દેવ દુહિતા છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા, કળિયુગમાં સત્ય એ જ સાચું તપ છે. પ્રશ્નોપનિષદ કહે છે, જે અસત્ય બોલે છે તેનો સમૂળ વિનાશ થઈ જાય છે. કપટ નથી, તેને વિશુદ્ધ એવા બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ગુરુનો પહેલો જ આદેશ છે સત્યમ વદ, સત્ય તો બોલજે. ત્યારબાદ બીજો આદેશ ધર્મમ ચર, ધર્મનું તું આચરણ કરજે. ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે છે તે ધર્મ. ધર્મ વ્યક્તિ અને સમાજને ધારણ કરી રાખે છે, ટકાવી રાખે છે. એટલે ધર્મનું તું આચરણ કરજે. બીજો ઉપદેશ આ આપે છે, ધર્મ એ અધ્યાત્મની પૂર્વ ભૂમિકા છે. ધર્મના આચરણથી જ અધ્યાત્મનો પાયો તૈયાર થાય છે. ધર્મમાંથી અધ્યાત્મ પ્રગટે છે. ધર્મો રક્ષતિ રક્ષિત. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, તું ગમે તે ધર્મ માનતો હોય એનો મને પક્ષપાત નથી, પણ જેનાથી સંસારમાં નાશ થાય એવો તું ધર્મ ભક્તિ તું આચરણ કરજે. બીજો ઉપદેશ જે ગુરુ આપે છે કે ધર્મમ ચર, ધર્મનું તું આચરણ કરજે. વિવેકાનંદજી કહેતા, છેલ્લા 5000 વર્ષથી ધર્મ ભારતની કરોડરજ્જુ રહ્યો છે. ધર્મનું આચરણ કરતા રહ્યા છીએ. ધર્મે સદીઓથી જીવંત રહેતા શીખ્યું છે. ધર્મે પ્રેરણા આપી છે. બાકી તો બીજા ઘણા રાષ્ટ્રો ઉદય પામ્યા અને અસ્ત પામ્યા. ગુરુનું બીજું વિધાન ધર્મમ ચર. ત્યારબાદ ત્રીજું વિધાન સ્વાધ્યાયાનમાં પ્રમદ, સ્વાધ્યાયમાં પ્રમાદ કરીશ નહીં. ગુરુકુળથી ઘેર જાય, જીવનમાં વ્યસ્ત બને, સ્વાધ્યાય ભૂલી જાય તો શું કામનું? ગુરુ અને શિષ્યને કહે છે કે સ્વાધ્યાય પ્રતિદિન કરતો રહેજે. તને જીવન જીવવાની જે જડીબુટ્ટી છે એ તને શિક્ષા જ આપશે, શિક્ષણ જ આપશે. એટલે સ્વાધ્યાય નિરંતર કરવાનો ઉપદેશ ગુરુ અહીં વિદ્યાર્થીને, પોતાના શિષ્યને કહે છે. ધર્મમ ચર સ્વાધ્યાયાનમાં પ્રમદ. ત્યારબાદ આચાર્યાય પ્રિય ધર્મારુત્ય પ્રજા તંતુ મ્યા વ્યવચ્છેત્સી. શિષ્યને કહે છે, પ્રિય ગુરુકુળમાંથી તું ઘેર જાય એ સમયે ગુરુકુળમાં ફી લેવામાં આવતી નહીં, તો ગુરુકુળનો નિભાવ કેવી રીતે થાય? એના માટે ગુરુ શિષ્યને કહે છે કે તું ઘેર જાય, તારી પાસે જે વસ્ત્ર, અનાજ, જમીન જે કંઈ હોય તે તું ગુરુકુળમાં દાન કરજે, જેનાથી ગુરુકુળનો નિભાવ થાય, ગુરુકુળની પરંપરા ચાલુ રહે. પ્રજા તંતુ માં વ્યવચ્છેત્સી. એટલે ગુરુકુળની જે પરંપરા છે તે ચાલુ રહે, એનો નિભાવ રહે, એનો આદેશ ગુરુ પોતાના શિષ્યને અહીં આપે છે. આચાર્યાએ ધન આપવાનું અને પ્રજાતંતુ ગુરુકુળની પરંપરા જળવાઈ રહે એ એક આદેશ આની પાછળ રહેલો છે. ત્યારબાદ બીજો આગળ આદેશ આપે છે પ્રમાદ કરીશ નહીં. આળસ અને પ્રમાદ બેમાં તફાવત છે. કયા કયા ક્ષેત્રમાં પ્રમાદ ન કરવો? વ્યક્તિ અને સમાજ બંનેને અહિતકર હોય છે. વ્યક્તિ જ્યારે પ્રમાદ કરે તેનાથી વ્યક્તિને તો નુકસાન છે જ, પણ સમાજને પણ નુકસાન થાય છે. એટલે કુશલાન ન પ્રમદિતવ્યમ ભૂત્યે ન પ્રમદિતવ્યમ. આમ પ્રમાદ ન કરવા માટેનો આદેશ અહીં આ રહેલો છે. સ્વાધ્યાયમાં પ્રવચન બંનેમાં પ્રમાદ ન કરવાનો આદેશ. બંને ચાલવા જ જોઈએ. આ ઉપરાંત દેવ કાર્ય અને પિતૃ કાર્ય બંનેમાં પ્રમાદ ન કરવા માટે કહે છે. દેવ કાર્ય એટલે દેવયજન, પૂજા વગેરે, અને પિતૃ પૂજનમાં શ્રાદ્ધ, તર્પણ વગેરે ચાલવા જ જોઈએ. બંને મૂલ્યવાન કર્મો છે, એમાં પ્રમાદ ન કરવાનો આદેશ ગુરુ
શિષ્યને આપે છે. આ થયો આદેશનો પ્રથમ વિભાગ. બીજા વિભાગમાં ગુરુ શિષ્યને કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, યાની અનવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની નો ઇતરાણી, યાની અસ્માકં સુચરિતાની તાની ત્વયો ઉપાસ્યાની, નો ઇતરાણી શ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ. બીજો ઉપદેશ જે આપે છે બીજા વિભાગમાં, માતૃદેવો ભવ, માતા, પિતા અને ગુરુ, આ ત્રણ ઋણ ક્યારેય ચૂકવી શકાતા નથી. એટલે ગુરુ કહે છે કે આ ત્રણને તું દેવ બુદ્ધિ રાખજે. માતા, પિતા અને ગુરુ, એમનામાં તું દેવ બુદ્ધિ રાખીને કાર્ય કરજે. માતૃદેવો ભવ, માતાનો સહયોગ હંમેશા બહુ મોટો હોય છે. બીજો સહયોગ બહેનનો હોય છે. બહેનને સમાચાર મળે કે પિતાની તબિયત સારી નથી, એટલે જે ખૂણામાં બેઠી હોય ત્યાં એટલું રડે કે એની આંખો પણ સૂજી જાય. ત્રીજો સહયોગ દીકરીનો, ચોથો સહયોગ પત્નીનો હોય છે. રામકૃષ્ણના જીવનમાં પણ શારદામણીનો ઓછો સહયોગ નથી. ભગવાન રામ અવતારોના પણ અવતાર, પણ સીતા વિના રામ એ રામ નથી. એટલે વ્યક્તિ વિશેષના તત્વમાં માતૃ શરીરનો પૂર્ણ સહયોગ, માતૃદેવો ભવ, એ વાત ઉપદેશ ગુરુ આપે છે. દીકરો ભણીને બહુ જ મોટો થાય અને કુખ ઉજાડે એવી ઈચ્છા દરેક માને હોય છે. ફિલિપાઇન્સમાં પાઉલો જોન નામના યુવકની મમ્મીનું 2016માં મૃત્યુ થયું. દીકરાને એમ હતું કે પોતે ગ્રેજ્યુએટ થાય ત્યારે પોતાની માતા સાથે હોય, પણ એ ગ્રેજ્યુએશનમાં થાય પહેલા જ માતાનું અવસાન થયું. દીકરાએ વિચાર્યું કે મમ્મીનો ફોટો લઈને હું ગ્રેજ્યુએશનમાં જઈશ, પણ પછી એને વિચાર્યું કે ના, માતાને અસલ સાઈઝનો કટઆઉટ તૈયાર કરીને લઈ જઈશ. જાયન્ટ કટઆઉટ તૈયાર કર્યો. ગ્રેજ્યુએશન વખતે માતાનો કટઆઉટ લઈને ડિગ્રી લીધી. પછી એમણે લખ્યું ટ્વિટર પર, માં તને તારો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો, હવે તું ખુશ છે ને? આ માતૃસ્નેહ, માતૃદેવો ભવ, ભારતીય સંસ્કૃતિનો પ્રાણ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. કોઈ પણ વ્યક્તિ ઘેર આવે, અતિથિ સ્વરૂપે, નારાયણ સ્વરૂપે આપણા ત્યાં આવ્યા છે એમ માનીને એનું પૂજન યથા હોય શક્તિ એ જ પ્રમાણે એની સેવા કરવી, આદર સત્કાર કરવો, એ વાત કરવામાં આવી છે. શિષ્યને ઉપદેશ આપે છે કે અતિથિ આવે એનો તું સત્કાર કરજે, એનો ક્યારેય તું અનાદર ન કરીશ. આ વાત અહીં સમજાવી છે. અતિથિ દેવો ભવ. ગુરુ શિષ્યને જીવન પદ્ધતિનું, પોતાની જીવન પદ્ધતિ, યાની અસ્માકમ સુચરિતાની, જે અમારા સારા કર્મો છે તેનું કાર્યો છે એનું તું આચરણ કરજે. બાકી જે તને યોગ્ય ન લાગે એ કર્મોનું તું આચરણ ન કરીશ. આ ઉપદેશ બહુ મોટો ઉપદેશ છે. સામાન્ય રીતે એવું થાય પોતાનું કહ્યું જ કરવું જોઈએ, પણ ગુરુ અહીં સ્પષ્ટ રીતે કહે છે કે જે કર્મ તને સારા ન લાગે તેનું તું અનુકરણ ન કરીશ. યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી. અમે સર્વશ્રેષ્ઠ છીએ એવું તારે માનવાનું જરૂર નથી. તું ગુરુ અહીંથી જાય, તારા ઘેર જાય, પછી તને જે યોગ્ય લાગે તે કર્મોનું તું આચરણ કરજે. અને તું જે નજીકમાં, તારી નજીકમાં જે કોઈ બ્રાહ્મણ હોય એને પણ અનુસરજે, એનો પણ તું સત્કાર કરજે, એમને આસનાદિ દ્વારા તેને તું માન આપજે. આવો એક ઉપદેશ પણ ગુરુ પોતાના શિષ્યને આપે છે. અને દાન આપવાનું સમજાવતા કહે છે કે તું એ રીતે દાન આપજે કે સામેનાને લેતા સંકોચ ન થાય. તું પોતે સંકોચ અનુભવે એ રીતે દાન આપજે. ક્યારે મનમાં અભિમાન ન આવે એ રીતે તું દાન આપજે. શ્રિયા દેયમ, ભિયા દેયમ, દાન આપવાની પદ્ધતિ પણ સમજાવે છે. અને તારા મનમાં ગયા પછી કોઈ પણ શંકા થાય તો તું તારી આજુબાજુમાં જે કોઈ દરેક ક્રિયાને અનુસરનાર બ્રાહ્મણ હોય એનું તું આજ્ઞાનું પાલન કરજે, એમને તું પૂજજે. ये तत्र ब्राह्मणाः समदर्शिनः युक्ता अयुक्ताः यथा ते तत्र वर्तेरन् तथा वर्तेताः. એ લોકો જે પ્રમાણે અનુસરણ કરતા હોય એ પ્રમાણે તું એનું અનુસરણ કરજે. અને શંકા મુક્ત થવા માટે ગુરુ શિષ્યને કહે છે કોઈ પણ બાબતમાં શંકા આવે તો એનું તું નિવારણ કરજે
અને કલંકિત વ્યક્તિ હોય એની સાથે તારે વ્યવહાર કેમ કરવો એનો પણ આદેશ એમને આપે છે. આ 11મા અનુભાગમાં ગુરુ ગૃહેથી શિષ્ય જ્યારે પોતાના ઘેર પરત ફરી રહ્યો છે ત્યારે જીવન ઉપયોગી ભાથું ગુરુ પોતાના શિષ્યને આપે છે અને ત્યારબાદ ફરી પાછો અંતમાં જે શાંતિપાઠ આપવામાં આવે છે, આરંભમાં જે શાંતિપાઠ છે એ અંતમાં પણ શાંતિપાઠ છે કે જે કંઈ પોતે ઉન્નતિ કરી એ ઉન્નતિમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો ન આવ્યા અને નિર્વિઘ્ન કામ થઈ શક્યું, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ફરી શાંતિપાઠ આપ્યો છે. અને હવે ભવિષ્યમાં પણ બીજા અંતરાયો ન આવે એવો એક હેતુ ભાવ પણ અહીં રહેલો છે. આ શિક્ષાવલ્લી અહીં આટલા ઘડતરની વાત અને ગુરુ પોતાના શિષ્યને જે ઉપદેશ આપે છે તે મહત્વની વાતો, એમાં પણ એક ઘડતર જ રહેલું છે. એટલે શિક્ષાવલ્લી નામ એનું આપવામાં આવ્યું છે, ઘડતર અંગેના મંત્રો વગેરે હોવાથી. ત્યારબાદ બ્રહ્માનંદ વલ્લીની વાત આવે છે. બ્રહ્માનંદ વલ્લીના પણ શાંતિપાઠ આપે છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બ્રહ્મ પરમાત્મા એ આ વલ્લીનો મુખ્ય વિષય છે. ઉપનિષદોમાં ઉપદિષ્ટ રહસ્ય એને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા હોય છે. પરમાત્માની રચેલી આ સૃષ્ટિ પણ રહસ્યમય, વ્યક્તિનું જીવન પણ રહસ્યમય અને વ્યક્તિ માણસ પોતે પણ એટલો રહસ્યમય. જેમ જેમ રહસ્ય ઉકેલાતા જાય એમ રહસ્યમયતા ગાઢ બનતી જાય છે. સામાન્યતઃ આપણી ધારણા એવી હોય કે મનુષ્ય અને આત્મા આ બે બાબત, પણ આ બે બાબતમાં જ બધું સમાઈ જતું નથી. આ સિવાય, આ બે તત્વો સિવાય બહુ જ ઘણી બધી બાબતો રહેલી છે. અને બ્રહ્માનંદ વલ્લીમાં ઋષિમુનિઓએ જે રહસ્યમયતા એને જે મંત્રોનું દર્શન કર્યું એ મંત્રો દ્વારા બ્રહ્મ વિશેની વાત કરવામાં આવી છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. આ મંત્રોમાં ઋષિમુનિઓ જે દર્શન કર્યું એમાં પંચકોશ વિદ્યાનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણે સૌ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો માનવને એક શરીર અને આત્મા, પણ આ બે વાત સમાઈ જતી નથી. માનવ અસ્તિત્વનું કેન્દ્રસ્થ તત્વ ચૈતન્ય, આત્મ તત્વ, આનંદ સ્વરૂપ અને કાલાબાધિત આ આત્મ તત્વ પરમાત્મા સાથે તદાકાર અને તત્સ્વરૂપ છે. માનવ શરીરમાં વસતા આ ચૈતન્યને માત્ર સ્થૂળ દેહ જ નથી, પણ માટીનું શરીર જ નથી, 5 શરીર છે અને આ 5 કોષમાં આત્મા રહેલો છે. તો જેમ તલવાર મ્યાનમાં રહે એ રીતે આત્મા આ 5 કોષની અંદર રહેલો છે. તો આ 5 કોષ કયા? અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ પ્રમાણે આ 5 કોષ, આ 5 કોષની અંદર આત્મા વસે. અન્નમય શરીરમાં પ્રાણમય શરીર, પ્રાણમય શરીરમાં મનોમય શરીર, મનોમય શરીરમાં વિજ્ઞાનમય શરીર અને વિજ્ઞાનમય શરીરમાં આનંદમય શરીર. આ 5 કોષ ઉત્તરોત્તર વધારે ને વધારે સૂક્ષ્મ છે, ચિન્મય છે. 5માં બ્રહ્મની અભિવ્યક્તિ છે અને આ અભિવ્યક્તિ અન્નમય કોષથી આનંદમય કોષ સુધી વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય. આ 5 કોષને પાછા તેમના અધિષ્ઠાતા પુરુષ છે. અન્નમય કોષને અધિષ્ઠાતા પુરુષ અન્નમય પુરુષ કહેવાય, પ્રાણમય કોષના અધિષ્ઠાતા પુરુષ પ્રાણમય પુરુષ કહેવાય, મનોમય કોષના અધિષ્ઠાતા મનોમય પુરુષ અને વિજ્ઞાનમય કોષના અધિષ્ઠાતા વિજ્ઞાનમય પુરુષ, જેને આપણે પરબ્રહ્મ પરમાત્મા કહીએ છીએ. આ આનંદમય કોષના અધિષ્ઠાતા આનંદમય પુરુષ. હવે અન્નમય કોષમાં પ્રાણમય કોષ વસે, પ્રાણમય કોષની અંદર મનોમય કોષ વસે અને મનોમય કોષમાં વિજ્ઞાનમય કોષ.
વિજ્ઞાનમય કોષમાં આનંદમય કોષ વસે. આ રીતે અન્નમય દરેકનો અધિષ્ઠાતા પુરુષ. હવે આ અન્નમય પુરુષ જે છે એના અંતરાત્મા પાછા પ્રાણમય પુરુષ. હવે પ્રાણમય પુરુષનો અંતરાત્મા મનોમય પુરુષ, અને મનોમય પુરુષનો અંતરાત્મા વિજ્ઞાનમય પુરુષ, અને વિજ્ઞાનમય પુરુષનો અંતરાત્મા આનંદમય પુરુષ. હવે આપણને પ્રશ્ન એમ થાય કે આ 5 શરીર એમાં આત્મા કેવી રીતે રહે? પણ ખરેખર તેમ પરિસ્થિતિ છે જ. બ્રહ્મની તારતમ્ય ભેદે અભિવ્યક્તિ છે. દરેક કોષમાં બ્રહ્મની અભિવ્યક્તિ હોય છે, અને તેથી તે બ્રહ્મ તે કોષમાં તેના અધિષ્ઠાતા રૂપે પુરુષ રૂપે અવસ્થિત હોય છે. અન્નમય કોષમાં અભિવ્યક્ત થયેલ બ્રહ્મ તે જ અન્નમય કોષનો અધિષ્ઠાતા પુરુષ અને અન્નમય પુરુષ ગણાય. આ જ રીતે 5 કોષમાં તેના અધિષ્ઠાતા પુરુષ અને 5 કોષ અને 5 પુરુષ બંને એક સાથે સંભવે. આ તૈત્તિરીય ઉપનિષદની આ પંચકોશ વિદ્યા એક રહસ્યમય વિદ્યા, વિશિષ્ટ આધ્યાત્મિક દર્શન છે, અને ભારતીય દર્શનની અનેક શાખાઓમાં પાછળથી એનો વિકાસ થયેલો છે. પિંડે તે બ્રહ્માંડે, જેમ માનવ વ્યક્તિમાં આ પંચકોશ વિદ્યા છે તે જ રીતે બ્રહ્માંડને પણ પાછું ભૌતિક શરીર અને પ્રાણમય કોષ અને પાછો પુરુષ એ જ રીતે પાછું સંભવે છે. અદ્વૈત વેદાંતમાં 4 શરીર એનું વર્ણન જોવા મળે છે: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. સ્થૂળ શરીર એટલે અન્નમય કોષ, સૂક્ષ્મ શરીર એટલે પ્રાણમય અને મનોમય કોષ, કારણ શરીર એટલે વિજ્ઞાનમય કોષ અને મહાકારણ શરીર એટલે આનંદમય કોષ. યોગ વિદ્યામાં પણ 7 ચક્રોની મહત્તા અને સ્વરૂપ ઉપર ઊંડાણથી વિચાર કરવામાં આવે છે. ઉપનિષદમાં જે આ પંચકોશ વિદ્યાનું બીજરૂપ હતું તે પાછળના દર્શનોમાં વધારે વિસ્તારથી ફૂલું ફાલ્યું છે. શ્રી અરવિંદના પૂર્ણયોગ દર્શનમાં પણ આ પંચકોશ વિદ્યાનો સ્વીકાર થયેલો છે. થિયોસોફીમાં પણ શરીર ચેતનાના અનેક સ્તરો અને લોક વગેરેની વિચારણા થઈ છે. આવા પૌરાણિક સાહિત્યમાં પણ સપ્તલોક અને 14 લોકની વાત જોવા મળે છે. તે બધાના પાયામાં પણ આ પંચકોશ વિદ્યા જ રહેલી છે. પંચકોશ વિદ્યા પછી આનંદના સ્વરૂપને સમજવા માટે બ્રહ્માનંદ વલ્લી, આનંદ મીમાંસા બ્રહ્માનંદ વલ્લીમાં બીજો વિભાગ એક શરૂ થાય છે. એની એક ખૂબ સુંદર વાત પ્રકરણ છે. 3 પ્રકારના દુઃખના અભિઘાતથી તેના નાશ માટે સ્વાભાવિક રીતે જિજ્ઞાસા થાય. લૌકિક ઉપાયો દ્વારા દુઃખમાંથી આત્યંતિક મુક્તિ મળતી નથી. ભગવાન બુદ્ધ અને ભગવાન કપિલ બંનેના દર્શનનો પ્રારંભ દુઃખના દર્શન અને સ્વીકારમાંથી જ થાય છે. તેના નિવારણની વૃત્તિ પ્રાણી માત્રમાં હોય છે. ભારતીય મનોવિજ્ઞાને દુઃખના ઊંડાણમાં ડૂબકી મારીને શોધી કાઢ્યું છે કે દુઃખનું કારણ અજ્ઞાન. અજ્ઞાનમાંથી દુઃખ જન્મે. અજ્ઞાન રૂપી બીજમાંથી જે બીજ છે એ વૃક્ષ બન્યું, તેને દુઃખના ફળ બેઠા. અજ્ઞાનમાંથી દુઃખ કેવી રીતે ઉત્પન્ન થાય તે પ્રક્રિયા છે આખી. અજ્ઞાનમાંથી દુઃખ પેદા થાય તેટલું સ્વીકારી લેવું એટલું જ પૂરતું નથી. અજ્ઞાન રૂપી બીજમાંથી દુઃખના ફળ થાય તે પહેલા અનેક અવસ્થામાંથી પસાર થાય. અજ્ઞાન એટલે સ્વરૂપનું અજ્ઞાન. સ્વરૂપતઃ આત્મા પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સંપરિપૂર્ણ છે, સ્વરૂપતઃ પૂર્ણ છે. એ અજ્ઞાનવશ પોતાના સ્વરૂપને ભૂલી જાય. જે પૂર્ણ છે પોતાના પૂર્ણત્વને, પૂર્ણ સ્વરૂપને ભૂલી જાય, અને આ વિસ્મૃતિને કારણે પૂર્ણ પોતાને અપૂર્ણ માને. તેમાંથી એક અધૂરપની લાગણી, સેન્સ ઓફ ઇનકમ્પ્લીટનેસ નો જન્મ થાય. શાસ્ત્રીય ભાષામાં આ ભાવને અભાવ ગ્રંથિ કહેવામાં આવે. હવે અભાવ ગ્રંથિ તો કાલ્પનિક, કારણ કે આત્મા તો પરિપૂર્ણ છે. આમ છતાં વિસ્મરણને કારણે પૂર્ણ પોતાને અપૂર્ણ માને અને અભાવ ગ્રંથિથી પીડાય. એટલે અભાવ ગ્રંથિ એટલે ખાલી પાની લાગણી, અધૂરપની લાગણી,
અપૂર્ણ હોવાનો ભાવ, આ અભાવ ગ્રંથિ વાસ્તવિક નથી, કાલ્પનિક છે, પરંતુ માનવના ચિત્તમાં એટલી દ્રઢતાપૂર્વક બેસી ગઈ છે કે તે જાણે અસ્તિત્વનો એક ભાગ બની જાય. આમ અજ્ઞાનને કારણે અભાવ, સ્વાભાવિક રીતે અભાવને ભરવા માટે જે પ્રયત્નો થાય, મનોમન જે પ્રયત્નો કરવામાં આવે અભાવને ભરવા માટે, એ ઈચ્છા. હવે ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જે પાછા પ્રયત્નો થાય અને ઈચ્છાઓ પૂર્ણ ના થાય એટલે ફરી પાછું એમાંથી દુઃખ ઉત્પન્ન થાય. એટલે ઈચ્છાના ભોગથી પણ ઈચ્છા પૂરી થતી નથી. ઈચ્છાના પાયામાં પણ અજ્ઞાન, કારણ કે ઈચ્છાના ભોગ પછી પણ જે અજ્ઞાન ને તેમાંથી ઉદ્ભવતો અભાવ યથાવત જ રહે છે. તેથી તેમના પરિણામ સ્વરૂપ ઈચ્છા પણ તરત ઊભી થાય. ઈચ્છા પૂરી કરે છતાં પણ ઈચ્છા ઊભી થાય. ઈચ્છાનો ભોગ પ્રાપ્ત થાય તો પણ નિરાશા જ લાગે. એટલે ઈચ્છાના ભોગ દ્વારા માનવ અભાવ ગ્રંથિમાંથી મુક્ત થવા ઈચ્છે, પણ ઈચ્છાના ભોગ દ્વારા અભાવ ગ્રંથિમાંથી મુક્ત થઈ શકાતું નથી. આખરે ભોગ નિરાશામાં જ પરિણમે. ભારતીય મનસ્વિદો આ સત્યને સમજતા તે કહ્યું છે, યત પૃથિવ્યામ વ્રીહયન્નમ હિરણ્યમ પશવ સ્ત્રિયઃ ન દુયંતી મનઃ પ્રીતિમ પુંસઃ કામ હતસ્યતે. ભગવાન બુદ્ધે આર્ય સત્ય આપ્યું, દુઃખ છે. બીજું આર્ય સત્ય આપ્યું, દુઃખનું કારણ ઈચ્છા છે. ઈચ્છામાંથી દુઃખ જન્મે. શા માટે ને કેવી રીતે? તો ઈચ્છાઓ તો અમર્યાદ છે. બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે નહીં. ઈચ્છાઓ અધૂરી રહે એટલે તેમાંથી દુઃખ ઉત્પન્ન થાય. દુઃખ એટલે ઈચ્છા અધૂરી રહેવાના કારણે ચિત્તમાં ઉત્પન્ન થતો અસંતોષ. અધૂરી ઈચ્છા દુઃખનું કારણ છે. જો ઈચ્છા પૂરી થાય તો તે ક્ષણિક સુખ ઉત્પન્ન થાય, પણ ઈચ્છાના ભોગ દ્વારા પણ ઈચ્છા તૃપ્ત થતી નથી, દુઃખ જ ઉત્પન્ન થાય છે. અને પરંપરા આ પ્રમાણે પહેલા સ્વરૂપનું અજ્ઞાન, અજ્ઞાનમાંથી અભાવ ગ્રંથિ, અભાવ ગ્રંથિથી ઈચ્છાઓ અને ઈચ્છાઓથી દુઃખ ઉત્પન્ન થાય છે. આપણે દુઃખ મુક્તિ માટે પ્રયત્નો કરીએ, પણ આપણા પ્રયત્નો વ્યવહારની આ દીવાદાંડી છે, પ્રેરક બળ છે. આત્યંતિક દુઃખ મુક્તિ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ, માનવી દુઃખ મુક્તિ અને આનંદ પ્રાપ્તિ માટે પ્રચંડ પુરુષાર્થ કરે છે, પણ છતાંય આનંદ પ્રાપ્તિ થતી નથી. લાંબા સમય સુધી આચરવામાં આવે અને છતાં પણ જો સફળ ન થઈએ તો તેનો અર્થ એ કે પુરુષાર્થ આપણો કોઈ ખોટી દિશામાં છે. ખોટા રસ્તે ગમે તેટલું પણ ચાલવામાં આવે તો પણ તેના ગંતવ્ય સ્થાન સુધી આપણે પહોંચી શકાતું નથી. આપણો પ્રયત્ન ધ્યેયને સિદ્ધ કરવા માટેનો યથાર્થ માર્ગ પામવા માટે ધ્યેયના સ્વરૂપને સમજવું જરૂરી છે. તો યથાર્થ આનંદ ક્યાં? આનંદનું સ્વરૂપ શું? દુઃખની આત્યંતિક નિવૃત્તિ કેવી રીતે થાય, સિદ્ધ થાય? આનંદ સંબંધી વિચારીએ તો કોઈ યુવાન હોય, શ્રેષ્ઠ આચરણ વાળો હોય, વેદનું અધ્યયન કરેલું હોય, અત્યંત આશાવાન હોય, બળવાન હોય, આખી વિત્તથી પરિપૂર્ણ પૃથ્વી તેને પ્રાપ્ત થાય તો તે યુવાનનો આનંદ એક મનુષ્યનો આનંદ ગણાય. પૃથ્વી પરના બધા જ આનંદ એકત્ર કરવાથી જે આનંદ મળે તેને એક મનુષ્ય આનંદ ગણવામાં આવે છે. આનંદનું એકમ નક્કી કરવામાં આવે છે. તે શતમ માનુષા આનંદાહ સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ શ્રોત્રિયસ્ય ચાકામહત્તસ્ય. આ એક આનંદનું એકમ આપવામાં આવ્યું છે. કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો તેમ આપણે પણ પોતપોતાના એક આનંદ ખંડો શોધી લેવા જોઈએ. જ્ઞાન અલ્પ છે, આત્માનંદમાં રહેવું એ જ સાચો ધર્મ. સુંદર હોવું એ પર્યાય નથી, પણ આનંદિત હોવું એ આપણો પર્યાય છે. દુઃખ જન્મે છે ઈચ્છાઓથી, ઈચ્છા પ્રગટ થાય છે અભાવમાંથી, અને આપણને અભાવ અનુભવાય છે વિસ્મરણને કારણે. આપણે બધા ભરપૂર ભર્યા છીએ, પરંતુ વિસ્મૃતિ થઈ ગઈ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. આ બાબત સિદ્ધ કરવા તુલસીદાસજી કહે છે, અસપ્રભુ હૃદયમ અછત વિકારી સકલ જીવજન દીન દુખારી. અવિકારી પરમાત્મા હરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન છે, છતાં પણ બધા દુખી દુખી દુખી, કારણ કે વિસ્મરણ છે,
અર્જુનને જ્યાં સુધી વિસ્મરણ હતું ત્યાં સુધી દલીલબાજી ચાલુ જ રહી. જેવું સ્મરણ થયું એવા નિશ્ચિંત થઈ ગયા, ચિંતા મુક્ત થઈ ગયા. મૂઢતા, અજ્ઞાન, જ્ઞાની માણસને જ્ઞાન હોય, બધામાં બ્રહ્મ જ દેખાય છે. અજ્ઞાનના તિમિરનો નાશ બુદ્ધ પુરુષ દ્વારા જ થઈ શકે. બ્રહ્માના આનંદને સર્વશ્રેષ્ઠ આનંદ ગણવામાં આવે છે. તેનાથી કોઈ શ્રેષ્ઠ આનંદ છે જ નહીં. અદ્વૈત સિદ્ધિનો પરમાનંદ સર્વશ્રેષ્ઠ આનંદ તે આનંદ સ્વરૂપનો આનંદ છે. કામના રહિત વેદ વેદતા પુરુષને તે આનંદ સહજ છે. બધાથી ચર્યાતો આનંદ છે, જે આ પંચકોશાત્મક દેહમાં અને જે આદિત્યમાં છે તે બંને એક છે. આ પ્રકારના અદ્વૈતને આત્માને પામે છે. પ્રાણમય આત્માને પામે છે, મનોમય આત્માને પામે છે, વિજ્ઞાનમય આત્માને પામે છે અને આનંદમય આત્માને પામે છે. અને આ માટે એક શ્લોક છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો ન વિભેતિ કુતશ્ચનેતિ ઇત્યુપનિષદ. જ્યાંથી મન સહિત વાણી તેને પામ્યા વિના પાછી ફરે છે તે બ્રહ્મના આનંદને જાણનાર કોઈનાથી પણ ભયભીત થતો નથી. તેવા જ્ઞાની પુરુષને મેં શુભ કર્યું, પાપ કેમ કર્યું, આ કેમ ન કર્યું, એ પ્રકારની કોઈ જ ચિંતા એને સતાવતી નથી. આ રીતે જાણનાર જ્ઞાની પુરુષ પોતાના આત્માને પ્રસન્ન અથવા સબળ બનાવે છે અને આ બંનેને આત્મ સ્વરૂપ જ જુએ છે. આ રીતે જે જાણે છે તે જ બ્રહ્મજ્ઞ છે. આવું એક રહસ્ય જ્ઞાન છે. આનંદના સ્વરૂપને સમજવા માટે આપણે 3 તત્વોને સમજવા જરૂરી છે: સુખ, દુઃખ અને આનંદ. ઈચ્છિત વસ્તુના સંયોગથી જે લાગણી જન્મે તે સુખ, અનિચ્છનીય વસ્તુના વિષયજન્ય લાગણી જન્મે છે તે દુઃખ. સુખ દુઃખ વિષયજન્ય લાગણી બંનેમાં દ્વૈતનો જ અનુભવ છે. બંને પરિસ્થિતિજન્ય છે. આ બંનેથી પર એક અનુભવ જે વિષયના સંયોગ વિયોગનું પરિણામ નથી, જેમાં દ્વૈતનો પણ અંશ નથી, સહજ અને સ્વરૂપગત અનુભવ છે, તે છે આનંદ. તે આનંદ આત્માનો સ્વરૂપ ધર્મ છે. વધતો નથી, ઘટતો નથી, જતો નથી, આવતો નથી, સંયોગોને આધીન નથી અને કશાનું પરિણામ નથી. આ એક આનંદ અવસ્થા છે, જેમાં આનંદીનું દ્વૈત નથી. મનસાતીત ભૂમિકાની સ્થિતિ છે. બ્રહ્માનંદ યથાર્થ આનંદ છે. બાકીના બધા આનંદ એમની તુલનાએ અતિ તુચ્છ છે. જીવન અને જગતમાં અનુભવાતા બધા સુખનું મૂળભૂત કેન્દ્ર આત્માનંદ, સ્વરૂપાનંદ, બ્રહ્માનંદ. સુખની દોડ અંદરથી બહાર તરફની દોડ છે. આત્મા આનંદનો સાગર છે, છતાં તે પોતાના સ્વરૂપને ભૂલીને કાલ્પનિક તૃષાને छिपाવવા માટે ગંદા પાણીના ખાબોચિયા તરફ જાય છે. સુખ એટલે આનંદ સાગરની ગંદા ખાબોચિયા તરફની દોડ. સુખમાં જે સુખત્વ છે તે આનંદનું પ્રતિબિંબ છે. તે આનંદનું પ્રતિબિંબ હોવાના કારણે તેનું આકર્ષણ રહે છે. સુખમાં આકર્ષણનું તત્વ છે, કેમ કે તેમાં આનંદનું પ્રતિબિંબ ઉતર્યું છે. આનંદની યાત્રા એ આત્મયાત્રા છે, અંતરયાત્રા છે. વસ્તુતઃ દોડ નથી, યાત્રા પણ નથી. અધ્યાત્મ યાત્રા એટલે આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. આનંદ યાત્રા એટલે સુખની દોડમાંથી નિવૃત્તિ. સુખની દોડ કદી પૂરી થતી નથી, કારણ કે તે પ્રતિબિંબની દોડ છે, મૃગજળની દોડ છે. સુખ તો માત્ર આનંદનો આભાસ છે. આભાસ કદી તૃપ્તિ આપી શકે નહીં, પણ બ્રહ્માનું સુખ સર્વશ્રેષ્ઠ સુખ છે. પરમ કૃપાળુ પરમાત્માએ માનવી પર વિશેષ કૃપા કરીને સુખની દોડ અને આનંદની યાત્રા વચ્ચે પસંદગી કરવાનો અધિકાર આપ્યો છે. સ્વતંત્રતા પણ આપી છે. સાથે સાથે પસંદગીની જવાબદારી અને સ્વતંત્રતા બેમાંથી બંને જીવન રથના પૈડા છે. જવાબદારી વિનાની સ્વતંત્રતા મળે નહીં, અને મળે તો ટકી શકે નહીં.
જો આપણે જવાબદારીમાંથી છટકીએ તો આપણે આપણા માનવ હોવાના ગૌરવને ગુમાવીએ. બ્રહ્મ જ સમસ્ત બ્રહ્માંડની ગતિવિધિનું નિયામક એવું પરમ તત્વ છે વગેરે મુદ્દાઓ સ્પષ્ટ કરીને બ્રહ્મ કઈ રીતે પ્રાપ્ત થાય, કયા સાધનથી પ્રાપ્ત કરી શકાય એ વાત ભૃગુવલ્લીમાં કરવામાં આવી છે. મનુષ્ય જીવનનો પરમ પુરુષાર્થ એટલે પરમાત્મા પ્રાપ્તિ અને તે કઈ રીતે પ્રાપ્ત થાય એ વાત વરુણના પુત્ર ભૃગુ પોતાના પિતાને નમ્ર ભાવે હાથ જોડીને કહે છે, પિતા, મને બ્રહ્મનો ઉપદેશ આપો. ભગવાન વરુણ જવાબ આપે છે, અન્ન, પ્રાણ, નેત્ર, શ્રોત્ર, કર્ણ આ બધા બ્રહ્મના દ્વાર છે. હરિ વરુણદેવ બ્રહ્મ જ્ઞાન અંગે ઈશારો આપતા કહે છે, જેમાંથી બધા જ પ્રાણીઓ જન્મે છે, જન્મેલા જેને આધારે જીવે છે અને અંતે જેમાં પ્રવેશે છે તેને તું પામવાની પ્રયત્ન કર, તે બ્રહ્મ છે. આટલું કહીને વરુણ પોતે મૌન રહ્યા. બ્રહ્મ વિશે બીજું પણ શું કહી શકાય? એટલે ભૃગુ ઋષિ એકાંતમાં ચાલ્યા ગયા, તપ કર્યું. બ્રહ્મને વાણી દ્વારા નહીં પણ તપ દ્વારા જાણી શકાય છે. તપ કરીને ભૃગુએ જાણ્યું કે અન્ન એ બ્રહ્મ છે. એવી અનુભૂતિ થઈ. અનુભૂતિ કરીને પિતા પાસે આવ્યા અને જણાવ્યું કે અન્ન એ બ્રહ્મ છે. પિતા મૌન રહ્યા. ભૃગુ સમજી ગયા કે પોતાને જે અનુભૂતિ થઈ તે પણ હજી યથાર્થ નથી. ફરી પિતાને વિનંતી કરી કે મને બ્રહ્મ વિશે સમજાવો. હરિ વરુણદેવ તપ દ્વારા બ્રહ્મને જાણવા માટે કહ્યું. ફરી પાછા ભૃગુ ઋષિ તપ કરવા ચાલ્યા ગયા. મન અનુભૂતિ કરીને મન એ જ બ્રહ્મ છે એમ એમણે જાણ્યું. ફરી પાછા પિતા પાસે આવ્યા અને મન બ્રહ્મ છે એમ પિતા પાસે પોતાની અનુભૂતિ રજૂ કરી. ફરી પિતા મૌન રહ્યા. ત્યારે પણ ભૃગુ ઋષિને થયું કે પોતાની જે અનુભૂતિ થઈ તે યથાર્થ નથી. ફરી પિતાને વિનંતી કરી કે મને બ્રહ્મ વિશે ઉપદેશ આપો. ફરી પિતાએ કહ્યું કે તપ દ્વારા બ્રહ્મને જાણવા પ્રયત્ન કરો. ફરી પાછા ભૃગુ ઋષિ તપ કરવા એકાંતમાં ચાલ્યા ગયા. વિજ્ઞાન બ્રહ્મ છે એમ એમણે જાણ્યું. ફરી પિતા પાસે આવ્યા અને જણાવી પોતાની અનુભૂતિ. ફરી પિતા પાછા મૌન રહ્યા. ત્યારે પણ ભૃગુ ઋષિને એમ થયું કે હજી પણ પોતાને જે અનુભૂતિ થઈ છે યથાર્થ નથી. ફરી પાછા તપ બ્રહ્મને જાણવા અંગે પ્રશ્ન કર્યો. પિતાએ કહ્યું કે તપ દ્વારા બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરો. ફરી ભૃગુ ઋષિ તપ કરવા ગયા અને અંતે એમણે જાણ્યું આનંદ એ જ બ્રહ્મ છે. આનંદમાંથી જ બધા ભૂતો જન્મે છે, એમાં જ સ્થિતિ પામે છે, એમાં જ સમાઈ જાય છે. જ્ઞાન પ્રાપ્ત થતા જ જિજ્ઞાસા શાંત થઈ ગઈ. ભૃગુ ઋષિની જે આ કથા છે એ અધ્યાત્મ યાત્રાની કથા છે. સાધક અધ્યાત્મ તરફ જવા જે માગે છે એમના માટેનો આ એક નકશો છે. એમને પથ બતાવી રહ્યા છે ભૃગુ ઋષિ પોતાની યાત્રા દ્વારા. અધ્યાત્મની કથા. સૌ પહેલા તો જિજ્ઞાસા થવી, પિતા પાસે રજૂ કરવી, રજૂ કર્યા પછી તેને પામવા માટે પ્રયત્ન કરવો, તપ કરવું. એ જે બધા સોપાન છે એ સોપાનની વાત અહીં કરવામાં આવી છે. અહીં જે ચિંતનનો માર્ગ સૂચિત થયેલો છે. વરુણ ઋષિએ ભૃગુ ઋષિને તપ કરવાનો જે આદેશ આપ્યો, પોતાને જે અનુભૂતિ થઈ, ચરમ પરિણતિ થઈ, એનો આ એક બ્રહ્મ કેવી રીતે પ્રાપ્ત થયો એનો નિર્દેશ કર્યો છે. અને યાજ્ઞવલ્ક્ય મૈત્રેયને જે માર્ગ બતાવ્યો છે બૃહદારણ્યક ઉપનિષદમાં, આત્મા વારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો. આ આત્મા દર્શનીય, મનનીય, ધ્યાન કરવા યોગ્ય છે. અહીં આત્મ પ્રાપ્તિનો માર્ગ સૂચવ્યો છે. આ રીતે તપ દ્વારા ભૃગુ ઋષિ પોતાના જ્ઞાન જિજ્ઞાસા થવી, ગુરુ પાસે જ્ઞાન ચકાસાવવું, ફરી પાછી ગુરુની આજ્ઞા પ્રમાણે ફરી પાછા તપ કરવા ચાલ્યા જવું અને અંતે જે બ્રહ્મ જ્ઞાન પામે છે એ સાધનાની પૂર્ણાહુતિ છે, સાધનાની કૃતાર્થતા છે, અધ્યાત્મ યાત્રાની આ ચરમ પરિણતિ છે. અંતે આ જ્ઞાન અંગે ઉપનિષદકાર કહે છે
સૈસા ભાર્ગવી વારુણી વિદ્યા પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા સ એવં વેદ પ્રતિષ્ઠિતી. આ ભાર્ગવી વારુણી વિદ્યા છે. જે કોઈ જાણે છે તે પરબ્રહ્મ પરમાત્મામાં પ્રતિષ્ઠિત થાય છે. આ વિદ્યા વરુણદેવ દ્વારા અપાયેલી, તેથી વારુણી, અને ભૃગુ ઋષિએ જાણી તેથી ભાર્ગવી. આમ ગુરુ શિષ્યના નામથી ભાર્ગવી વારુણી વિદ્યા નામથી આપવામાં આવ્યું છે. જીવન અને અસ્તિત્વના ગહન રહસ્યો અહીં રજૂ થયા છે. ભૃગુવલ્લીમાં બ્રહ્મને પ્રાપ્ત કઈ રીતે કરવું, તપ કઈ રીતે કરવું, એ વાત ભૃગુવલ્લીમાં બતાવવામાં આવી છે. અને અંતમાં અન્નની સ્તુતિ કરવામાં આવી છે. અન્નને બ્રહ્મ પ્રાપ્તિના દ્વાર ગણવામાં આવ્યા. અન્ન તો ગુરુની માફક બ્રહ્મ જ્ઞાનનું માર્ગદર્શક છે. આથી ગુરુની નિંદા ન કરવી જોઈએ, તેમ અન્નની નિંદા ન કરવી જોઈએ. અવહેલના ન કરાય, અન્નનો અનાદર ન કરાય, એ વ્રત માનીને ચાલવું જરૂરી છે. બ્રહ્મ વિદ્યાના ઉપાસક ક્યારેય અન્નનો તિરસ્કાર ન કરવો જોઈએ, કેમ કે અન્નને કારણે જ શરીરનું ઘડતર તેમજ પોષણ થાય છે. અન્નને કારણે શરીર દ્વારા જે કંઈ સાધના, ધર્માચરણ, જ્ઞાન પ્રાપ્તિ કરવાની હોય છે તે અન્નને કારણે જ થાય છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે. હંમેશા અન્નનું પૂજન કરવું તેમજ નિંદા કર્યા વગર તેને આરોગવાની વાત કરવામાં આવી છે. આનંદથી, પ્રસન્નતાથી એનો આદર કરવાનો, કદર કરવાની, અવહેલના ન કરવાની, ઈશ પ્રાપ્તિનું દ્વાર સમજીને એને આવકારવાની વાત, શિષ્ટાચારની વાત કરવામાં આવી છે. સ્વામી ચિન્મયાનંદજી કહે છે, અન્ન એટલે કેવળ રસોઈ ઘરમાં પકાવેલા ખાદ્ય પદાર્થો જ નહીં, પણ સમગ્ર ઇન્દ્રિયો દ્વારા ભોગ પદાર્થોનું જે છે એ પણ એનું સૂચન એમાં થઈ જાય છે. ટૂંકમાં અન્ન સંજ્ઞામાં બાહ્ય જગતના સર્વ ઉપભોગ પદાર્થો સમાવિષ્ટ છે. અન્નનો અનાદર ન કરવો એવા શ્રુતિ વિધાન પાછળ જાગતિક બાહ્ય પદાર્થોનો પણ શુદ્ધ આદર કરવો, અનાદર ન કરવો એવો એક સૂચિત ગર્ભિત રહેલો છે. આ પ્રમાણે આ અનુવાકમાં અન્નની અવહેલના ન કરાય એવા ઉપદેશ પાછળનો મર્મ, બ્રહ્મ જ્ઞાન પામ્યા પછી મનુષ્ય, સાધુ સંતે અન્નનો તિરસ્કાર ન કરવો જોઈએ. જે કંઈ ખાદ્ય પદાર્થ પ્રાપ્ત થાય તેને બ્રહ્મ સ્વરૂપ માનીને પ્રેમપૂર્વક આરોગી લેવાનું વ્રત લેવું જોઈએ. આમ આ ભૃગુવલ્લીમાં અન્નની મહત્તા અંતમાં દર્શાવવામાં આવી છે. શિક્ષાવલ્લી, બ્રહ્માનંદ વલ્લી અને ભૃગુવલ્લી, આ ત્રણ અર્થસભર વલ્લીઓમાં આખું તૈત્તિરીય ઉપનિષદ સમાયેલું છે. પ્રારંભમાં આવતી શિક્ષાવલ્લીમાં શિક્ષા સમાપ્તિ પછી સ્નાતક શિષ્ય આજીવન પાળવાની આચાર સંહિતા રજૂ થઈ છે. બ્રહ્માનંદ વલ્લીમાં માનવ અસ્તિત્વની રહસ્યપૂર્ણ ઘટનાની પાછળ વિવિધ સ્તરે વ્યાપ્ત રહેલી પરમ તત્વ બ્રહ્મની અભિવ્યક્તિ જોવા મળે છે. અને અંતે ભૃગુવલ્લીમાં માનુષ આનંદથી માંડીને ઉત્તરોત્તર પ્રગાઢ બનતા જતા આનંદનું નિરૂપણ છે. જિંદગીમાં સામાન્ય મનુષ્ય દ્વારા અનુભવાતા નાના મોટા સુખોના મૂળ કારણ પ્રેરક અને કેન્દ્રીભૂત એવા આત્માનંદ સ્વરૂપાનંદની ભવ્ય અનુભૂતિ સાધકને ઋષિ શનૈહી દોરી જાય છે. અંતે જ્યારે તેને જીવાત્મા અને પરમાત્મા ભિન્ન નથી એવું અદ્વૈત જ્ઞાન ઉપલબ્ધ થાય ત્યારે પોતાની અધ્યાત્મ યાત્રાના માર્ગમાં અગાઉ જોયેલી, માણેલી અન્નમયાદી ભોગ પ્રધાન ભૂમિકાઓ દૂર થઈ જાય છે. અને એ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એવી પાંચે ભૂમિકાની અંતર્ગત રહેલા પરમ પુરુષ સાથે તેનું તાદાત્મ્ય સિદ્ધ થાય છે. ઉપનિષદનું પ્રધાન લક્ષ્ય બ્રહ્મ જ્ઞાન. ઋષિએ અત્યંત સરળ, સ્પષ્ટ, મર્મસ્પર્શી એવી શૈલીમાં બ્રહ્માનંદનું સ્વરૂપ રજૂ કર્યું છે. રસો વૈ સહ, બ્રહ્મ જ સાચે રસ છે. રસ પ્રાપ્ત કરીને મનુષ્ય આનંદી બને છે. જો હૃદયાકાશની અંદર રસ ન હોત તો કોણ આ શ્વાસ લઈ શકત, જીવી શકત? આ આનંદની ગંગોત્રી છે અને આનંદની ગંગોત્રીમાં આપણે સૌ અવગાહન કરીએ, કૃતકૃત્ય થઈએ. એ સાથે આ બ્રહ્માનંદ વલ્લીનો
સમાપ્ત કરું છું અહીંયા. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી અમીબેન જોશી આપણી વચ્ચે અમદાવાદથી અહીંયા ઉપસ્થિત છે. GCRTમાં તેઓ સેવા આપી રહ્યા છે. એ ઉપરાંત એકલવ્ય સંસ્કૃત એકેડેમીના સદસ્ય છે અને એકલવ્ય સંસ્કૃત એકેડેમી અંતર્ગત વર્ષભરમાં સંસ્કૃતના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો એ લોકો કરતા રહે છે. તો અમીબેન આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી એ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. HKમાં ભોજે ભવન આવ્યું છે, એના અધ્યક્ષ છે. સંસ્કૃત તેમજ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના તેઓ જાણકાર જ્ઞાતા છે. આપણી વચ્ચે અહીંયા સતત ઉપસ્થિત છે, એનો આનંદ છે. પ્રીતિબેન આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમનો જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આ કાર્યક્રમ આ પ્રકારના સતત 7 વર્ષ સુધી ના પ્રેરક સુકુમારભાઈ પરીખને વંદન અને જે સહયોગ છે જે મને આપ્યો છે શ્રી દલપતબેન મગનભાઈ અઠીસી, શારદા ભુવન ટ્રસ્ટ, રંજનાબેન પેંઢારકર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો WhatsApp નંબર લખાવી શકે છે, તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. સંસ્થાઓ વર્ષભર ગુજરાતી સાહિત્યના અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે. સાથે આવા વિશિષ્ટ પ્રકારના 5 દિવસના પણ સંસ્કૃત પર્વ સાથે સંત સાહિત્ય પર્વ જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરતા હોઈએ છીએ. સંસ્થાનું સ્થાયી ફંડ ના હોવાથી સંસ્થા આ પ્રકારના કાર્યક્રમ જ્યારે હોય ત્યારે આપ સૌ સમક્ષ દાનની અપીલ કરે છે. આપને યોગ્ય લાગે તો આપ દાન આપી સંસ્થાની સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપી શકો છો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. 12 આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.